નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી વિષયના અભ્યાસના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ વિનોબા ભાવે દ્વારા લખાયેલો ગદ્ય ભારતીય સંસ્કૃતિની સિદ્ધિનો. અગાઉના વિડીયોમાં મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો કે લેખકે આપણને સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિનો જે અર્થ સમજાવ્યો છે, એમાં આપણી સંસ્કૃતિ કેવી રીતે ઉપજી છે, એનો વિકાસ કેવી રીતે થાય છે, એને સમજાવવા માટે શબ્દોની વાત કરી છે કે શબ્દોની અખંડ પરંપરા 10,000 વર્ષોથી ચાલતી આવતી છે અને શબ્દ શક્તિનું જેટલું ઊંડાણપૂર્વક ચિંતન ભારતમાં થયું છે તેવું અન્ય કોઈ જગ્યાએ થયું નથી. ભારત સુજળ અને સુફળ છે, પણ એ આપણી વિશેષતા નથી. પણ આપણી વિશેષતા શું છે? તો કે આપણા વિચારોની સંપદા, આપણા વિચારોની સંપત્તિ અને આપણા વિચારોનો વૈભવ એ આપણા માટે અદ્વિતીય છે અને એ આપણી વિશેષતા છે. ત્યાર પછી મિત્રો આપણને યાસ્કાચાર્યનું ઉદાહરણ આપે છે કે યાસ્કાચાર્ય એ આપણને કહ્યું છે કે આપણી સંસ્કૃતિ નિત્ય નૂતન અને સનાતન સંસ્કૃતિ છે, કારણ કે આપણા ભારતમાં જે શબ્દ શક્તિનું સામર્થ્ય છે અને જે અખંડ પરંપરા ચાલી આવી છે, જેના કારણે આપણે પુરાણા શબ્દોને તોડ્યા નથી પણ નવા શબ્દો બનાવ્યા છે અને જૂના શબ્દોમાં પણ નવા અર્થનો વિકાસ કરેલો છે. આવું ભાગ્ય જ કોઈક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. અને આપણી ભીતર રહેલો એક અખંડ તંતુ, આપણી અંદર રહેલી શાશ્વતતા, સ્નિગ્ધતા આપણને જીવન જીવવા માટેનું એક અનોખું બળ પૂરું પાડે છે. તો ચાલો મિત્રો, અભ્યાસને આપણે આગળ વધારીએ. લેખક કહે છે આપણને, હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, કે આપણો દેશ બહુ જૂનો છે, આજકાલનો નથી કે 2, 5, 10 કે 25, 50 વર્ષનો નથી. પુરાતન જૂનો દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. જો મિત્રો, કેટલો જૂનો દેશ છે આપણો, કે જ્યારે બીજા દેશોનો વિકાસ નહોતો થયો, બીજા દેશો ઉત્પન્ન નહોતા થયા, બીજા દેશોની રચના જ નહોતી થઈ, એવા સમયે તો ભારત ગૌરવ શિખર ઉપર પહોંચી ગયેલું. શેના ગૌરવ શિખર ઉપર? તો કે સંસ્કૃતિના ગૌરવ શિખર ઉપર પહોંચી ગયું હતું. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. કે અહીંયા ઘણા બધા અનેકાનેક, અનેક વત્તા અનેક સંધિ છે મિત્રો ત્યાં, કે અનેકાનેક ઘણા બધા પરિવર્તનો આવ્યા, પણ આપણી જે પરંપરા છે ને એને કોઈ તોડી શક્યું નથી. એ અતૂટ જ રહી છે અને એ જ પરંપરા આપણને પ્રાચીન સમય સાથે, આપણા ઇતિહાસ સાથે આપણને જોડી રાખે છે. અને મિત્રો, એટલે જ તો આપણે આજે પણ સામાજિક વિજ્ઞાનની અંદર યુદ્ધો ભણીએ છીએ, રાજાઓ વિશેની માહિતી મેળવીએ છીએ અને આપણે પ્રવાસો પણ એવા જ કરીએ છીએ કે જ્યાં આપણે કિલ્લા જોઈ શકતા હોઈએ છીએ, જ્યાં આપણો ઇતિહાસ આજે પણ પોતાનું ગર્વ બતાવે છે, પોતાનું માથું એકદમ ગર્વથી ઊભું રાખીને આપણને એના દર્શન કરાવે છે. એ આપણો ઇતિહાસ આપણે જોઈએ છીએ. એટલે કે સ્થળ અને કાળના ભેદો છે. સ્થળ ગમે તે હોય, સમય ગમે તે હોય, એનો ભેદ છે આપણી વચ્ચે, એનો ફરક છે, પણ છતાંય આપણે અહીંયા એકતાનું દર્શન કરી શકીએ, આપણે બધા ભેગા થઈ અને રહી શકીએ છીએ. ચાલો મિત્રો, પુરાતન એટલે જૂનામાં જૂનું. ત્યાર પછી ગૌરવ શિખર, એને અંડરલાઈન કરો, ગૌરવ રૂપી શિખર, કર્મધારય સમાસ થશે. ત્યાર પછી અનેકાનેક, અનેક વત્તા અનેક સંધિ છે, અને અનેક અને અનેક એ દ્વંદ્વ સમાસ થશે, અનેકાનેક એટલે. ત્યાર પછી અતૂટ, પરંપરા અતૂટ, એમાં અતૂટમાં અપૂર્વ પ્રત્યય થશે. અને દર્શન, દર્શન એ ભાવવાચક સંજ્ઞા થશે, એને પણ અંડરલાઈન કરી લો.
ચલો મિત્રો, અહીંયા 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકાય છે કે આપણા પૂર્વજો ક્યારે ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા? તો આપણે લખી શકીએ કે જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો તેવા સમયે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. ત્યાર પછી લેખકના મતે પ્રાચીનતમ કાળ સાથે આપણને કોણ જોડી રાખે છે? તો આપણે લખી શકીએ કે લેખકના મતે પ્રાચીનતમ કાળ સાથે આપણને આપણી અતૂટ પરંપરા જોડી રાખે છે. ત્યાર પછી 1 માર્કમાં પૂછાઈ શકે કે સ્થળ અને કાળના ભેદો છતાં આપણે શું જોઈ શકીએ છીએ? તો તમે લખી શકો કે સ્થળ અને કાળના ભેદો છતાં આપણે એકતાને જોઈ શકીએ છીએ, એકતામાં અખંડિતતાને જોઈ શકીએ છીએ. ત્યાર પછી મિત્રો અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. લેખક આપણને કહે છે કે કહેવાયું છે, શું કહેવાયું છે? દુર્લભમ એટલે દુર્લભ, ભારતે ભારતમાં જન્મ, ભારતમાં જન્મ મળવો જ મુશ્કેલ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. આપણો દેશ કેવો છે? પવિત્ર છે. અને એટલા માટે તો મિત્રો ભગવાનને પણ અહીંયા સદેહે જન્મ લેવાનું મન થાય છે. એમ આપણા પૂર્વજો કયા કરતા હતા કે આપણા પૂર્વજો એવું કહે છે કે ભારત બહુ પવિત્ર દેશ છે. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. પ્રદેશવાદ અહીંયા જોવા નથી મળતું. તમને એવું નથી કહેવાતું કે મહારાષ્ટ્રમાં જન્મ મળવો મુશ્કેલ છે અથવા તો ગુજરાતમાં જન્મ મળવો મુશ્કેલ છે. એવું તમને કોઈ જગ્યાએ લખાણ નહીં મળે. પણ હા, ભારતમાં જન્મ મળવો મુશ્કેલ છે એવું 100% લખેલું તમને મળી જશે. તુલસીદાસજી પણ કહેશે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. કેમ કે તુલસીદાસજી કહે છે કે ભારત એક પવિત્ર દેશ છે અને એની અંદર એ ભારત ભૂમિમાં અને એ પણ સારા કુળમાં જન્મ મળવો એ તો સદનસીબની વાત છે. 500 વર્ષ પહેલાંના ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું. નરસિંહ મહેતાની પણ વાત કરી છે. જુઓ મિત્રો, અહીંયા સાહિત્યની વાત કરેલી છે કે સાહિત્ય પણ પોતાના ગૌરવને કેવી રીતે વધારે છે અથવા તો ઇતિહાસનું ગૌરવ કેવી રીતે ગાય છે. તો કહે છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. નરસિંહ મહેતા શું કહે છે કે ભરતખંડ એટલે કે ભારત ખંડમાં, ભારતમાં ભૂતળ એટલે એની જમીન ઉપર, ભારત દેશની પૃથ્વી પર, ભારત દેશની જમીન ઉપર જે જન્મ્યું અને જેણે ગોવિંદના શ્રી કૃષ્ણના ગુણ ગાયા છે એનું જીવન ધન્ય થઈ ગયું છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. અસમના અંદર રહેલા શંકરદેવ અને માધવદેવ બંનેએ ભારતના ગુણગાન કર્યા છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. કે આ જે સાહિત્યકારો છે એમણે પોતાના પ્રદેશનો મહિમા નથી ગાયો પણ પોતાના દેશનો મહિમા ચોક્કસ ગાયો છે. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને ઓળખતા પણ નહોતા, એની ભાષા પણ નહોતા જાણતા. છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે. ભારત જ અમારું પુણ્ય એટલે અમે ઘણા બધા સારા કર્મ કર્યા હશે ત્યારે અમને ભારત દેશમાં જન્મ મળ્યો છે એવું ગૌરવ કરે છે અને તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા, અમારું જીવન ધન્ય થઈ ગયું છે એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું હતું. એવું એ લોકો અનુભવતા હતા કે ભારતમાં જન્મ મળવો બહુ મુશ્કેલ વાત છે. તો એમના જે અનુભવો છે, એમનું જે વક્તવ્ય છે મિત્રો, એમનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણને પણ ગૌરવ કરાવે છે. મિત્રો, અત્યારની પરિસ્થિતિમાં લોકો બહાર જવા માટે બહુ પ્રયત્નો કરતા હોય છે. બહાર જવું એ પ્રગતિની નિશાની છે, ના જવું જોઈએ એવું નથી કહેતી, પણ બહારના દેશમાં જઈ અને ભારતનું ખરાબ બોલવું અથવા તો પછી ભારતની ભૂમિ પર રહી અને ભારતનું જ ખરાબ બોલવું એનાથી વિશેષ શરમજનક વાત બીજી કોઈ નથી. કારણ કે જે ભૂમિ તમારો ભાર ઉચકે છે, જે ભૂમિ તમને રોજીરોટી આપે છે, જે ભૂમિના
અંદર રહેલું અનાજ તમારા પેટમાં પડે છે, એને જો તમે નકારી શકતા હો તો તમારાથી વધારે વિકૃતિવાન વ્યક્તિ બીજો કોઈ જ ના કહેવાય. એટલે કે આપણા હૃદયમાં આપણા દેશ માટે સન્માન ચોક્કસ હોવું જોઈએ. એટલે કે આપણે પુણ્યભૂમિમાં જન્મ લીધો છે એવું આપણને ગૌરવ હોવું જોઈએ. ચાલો મિત્રો, વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ. પવિત્ર એ ગુણવાચક વિશેષણ થશે. ત્યાર પછી મિત્રો તુલસીદાસજીને અંડરલાઇન કરો, એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યાર પછી 500 વર્ષ, એમાં 500 એ સંખ્યાવાચક વિશેષણ થશે. ત્યાર પછી મિત્રો નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ આ વ્યક્તિવાચક સંજ્ઞાઓ થશે, એને અંડરલાઇન કરી લેજો. ત્યાર પછી ગોવિંદ એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી મિત્રો ગુજરાતનો મહિમા એ સંબંધવાચક વિશેષણ થશે. તો મિત્રો અહીંયા તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. કવિ નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવે શેનો મહિમા ગાયો છે? તો તમે લખી શકો કે કવિ નરસિંહ મહેતાએ, શંકરદેવે અને માધવદેવે ભારતની પુણ્ય ભૂમિનો મહિમા ગાયો છે. ત્યાર પછી મિત્રો 1 માર્કમાં તમને પૂછી શકાય કે ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ભારતનો મહિમા કેવી રીતે ગાયો છે? તો તમે લખી શકો કે ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે, આમ કહી અને ભારતનો મહિમા ગાયો છે. ત્યાર પછી મિત્રો 1 માર્કમાં તમને પૂછી શકાય કે તુલસીદાસજી શું કહે છે, અથવા તો તુલસીદાસજી ભારત વિશે શું કહે છે? તો તમે લખી શકો કે તુલસીદાસજી ભારત વિશે કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, એવું કઈ ભારતનો મહિમા ગાયો છે. ચાલો મિત્રો આગળ વધીએ. મિત્રો હવે આપણે આપણા પાઠના અંતિમ પડાવમાં પહોંચી ગયા છીએ કે જ્યાં આપણને આખા પાઠનો નિષ્કર્ષ મળે છે. તો ચાલો જોઈએ. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. એટલે કે આખા ભારતની અંદર જે કંઈ રીત રિવાજો, પ્રથા, પરંપરાઓ ચાલી આવી છે અતૂટ રીતે, એ આપણે ગર્વથી કહી શકીએ છીએ. અને ગર્વ એ ઘમંડ એ આપણો અભિમાન એ આપણી પ્રકૃતિ નથી, પણ આપણને આપણી સંસ્કૃતિ થકી મળેલું માન છે. જે એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. કે મિત્રો આપણા દેશમાં એવી ભાષાઓ છે, એવી બોલીઓ છે કે જેને કદાચ નોલેજ જ નથી, અને એ વ્યક્તિ એવું વિચારતો હોય કે મારે ભારતની ભાષાઓ અને બોલીઓ શીખવી છે, તો એટલી બધી છે કે એને શીખતા વર્ષો નીકળી જાય. અને મિત્રો આપણે તો જાણીએ જ છીએ કે આપણી માન્ય ભાષાઓ 22 છે, જેનો આપણે વ્યવહાર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો ના જાણનાર જો ભાષા શીખવાનો પ્રયત્ન કરે, બોલી શીખવાનો પ્રયત્ન કરે, તો એનું આખું જીવન માત્ર એ બોલી અને ભાષામાં જ અટવાઈને રહી જાય છે. એટલી બધી ભાષાઓ છે, અપરંપાર વિવિધતા છે, અને એ વિવિધતા પણ આપણી એકતાનું એક રહસ્યમય કારણ છે. રહસ્યમય એટલા માટે કહું છું મિત્રો કે ક્યારેક જોવા જઈએ તો આપણી વચ્ચે ઝઘડાઓ ચાલતા હોય છે, યુદ્ધો થતા હોય છે, હિન્દુ મુસ્લિમ લડી પડતા હોય છે, પણ જ્યાં ભારતની સામે એકતાની વાત આવે છે મિત્રો, ત્યારે નથી કોઈ હિન્દુ રહેતું, નથી કોઈ મુસલમાન રહેતું, નથી કોઈ ક્રિશ્ચન રહેતું, નથી કોઈ શીખ રહેતું, માત્ર રહે છે તો એક જ વ્યક્તિ, અને એ છે ભારતીય. એટલે કે અપરંપાર વિવિધતા છે, છતાંય આખા દેશને, ભૂખંડ, જમીનની ખંડને, એટલે કે ભારત દેશને એક જ માનવો જોઈએ, અને એ જ આપણી સાચી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. આપણે પ્રકૃતિ, આપણા સહજ સ્વભાવ કરતાં જ્યારે આપણે આગળ વધ્યા છીએ ત્યારે આ સંસ્કૃતિ રચાઈ છે, એનું સધાઈ ગઈ છે, આપણને આપણી જોડે જોડાઈ ગઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે.
એવી જે ભારતીય સંસ્કૃતિ આપણને મળી છે એને હર હંમેશ આપણે સાચવી રાખવાની છે અને માત્ર સાચવવાની નથી પણ એ ઉત્તરોત્તર વધતી રહે એની પણ આપણે કાળજી લેવાની છે, એવા પ્રયત્નો કરવાના છે. આપણે જાણીએ છીએ મિત્રો કે આપણા દેશની અંદર એક સૂત્ર છે, વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ જ મારું ઘર છે. અને મિત્રો આ ભાવના, આ સૂત્ર માત્ર ભારત જ આપી શકે છે. તો આપણને એવી સંસ્કૃતિ ઉપર ગર્વ છે. તો મિત્રો આપણે એ સંસ્કૃતિને સાચવી અને વધારવાની છે. ચાલો વ્યાકરણ અને પ્રશ્નોની દ્રષ્ટિએ જોઈ લઈએ. ચાલો મિત્રો વ્યાકરણની દ્રષ્ટિએ જોઈ લઈએ અને પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ. અભિમાન, અભિમાન શબ્દને અંડરલાઈન કરો. અભિમાન એ ભાવવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી અપરંપાર, અપરંપારને અંડરલાઈન કરો. એમાં અ એ પૂર્વ પ્રત્યય છે. ત્યાર પછી મિત્રો ભારતીય સંસ્કૃતિ, એ તો આપણે આગળ અંડરલાઈન કરેલી જ છે, સંબંધવાચક વિશેષણ થશે. હવે મિત્રો અહીંયા તમને 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે કે ભારતને એક દેશ માનવું એ આપણી સંસ્કૃતિ છે એમ શા પરથી કહી શકાય? તો તમે લખી શકો કે ભારતમાં અપરંપાર વિવિધતા છે અને એ છતાંય વિવિધતામાં એકતા છે, એટલા માટે આ ભારત દેશને એક માનવો એ આપણી સંસ્કૃતિ છે. ત્યાર પછી મિત્રો 1 માર્કમાં તમને પૂછી શકાય કે લેખકના મતે ભારતીય સંસ્કૃતિ માટે આપણે શું કરવું જોઈએ? તો લખી શકાય કે લેખકના મતે આપણે ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે અને એને આગળ વધારવાની છે. તો મિત્રો ભારતે આખા વિશ્વને એક સરસ સૂત્ર આપ્યું છે કે જેનાથી આપણે જોઈ શકીએ છીએ કે વિવિધતામાં એકતા છે, અખંડિતતા જોવા મળે છે. અને એ સૂત્ર છે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ જ મારું ઘર છે, મારું આખું વિશ્વ મારું કુટુંબ છે. એવો જે ભાવ છે એ માત્ર ને માત્ર ભારત જ આપી શકે છે મિત્રો. અને એટલા માટે વિવિધતામાં એકતા અને અખંડિતતા આપણને માત્ર ભારતમાં જોવા મળે છે. તો મિત્રો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે, પણ આ પાઠ થકી આપણને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો જે સમન્વય જોવા મળ્યો છે અને જે સમજણ પૂર્ણતઃ મળી છે એ અનોખી છે કે જેના દ્વારા આપણે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ અને આપણે સાચા અર્થમાં પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ આગળ વધતા રહીશું. હવે મિત્રો સંસ્કૃતિ કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય તમે સમજી ચૂક્યા છો. તો હવે કોઈ પણ વસ્તુ કરતી વખતે તમે તમારા વર્તનમાં એ સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે કે વિકૃતિ છે એ ચોક્કસ વિચારજો. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. બધા જ વિડીયોના ભાગને એક સાથે જોતા રહેજો અને પાઠને સમજવાનો પ્રયત્ન કરતા રહેજો. અને છતાં જો કોઈ પ્રશ્ન થાય તો કોમેન્ટમાં લખી શકો છો, એનો જવાબ હું તમને આપીશ. તો હવે મને રજા આપો. જય જલારામ.